નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અંદર આપણે કાયદેસરના નિયંત્રણો જે શેર વહેંચણી બાબતેના છે, નિયંત્રણો અને જોગવાઈઓ એ પોઈન્ટ અત્યારે ચલાવી રહ્યા છીએ. જેમાં આપણે 5 નિયંત્રણો એ લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા, એની વિશે માહિતી મેળવી હતી. અને શેર વહેંચણી અને શેરની અરજીની જે કાર્યવિધિ છે એ 2 પોઈન્ટ આપણે સંપૂર્ણ કર્યા છે. આ પોઈન્ટ જે અધૂરો છે ત્યાંથી આજે આપણે આગળ વધીએ છીએ અને આ જે નિયંત્રણો છે એ કંપની પર શેર વહેંચણી બાબતે જે મૂકવામાં આવ્યા છે એનું ધ્યાન રાખી અથવા તો જોગવાઈઓનું પાલન કરીને જ કંપનીએ આ પ્રકારની આખી જે છે એ કાર્યવાહી કરવાની છે. તો 5 નિયંત્રણો આપણે જોયા હતા. હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ છીએ અને નેક્સ્ટ જે પછી નિયંત્રણનો ભાગ આવે છે એ તરફ આપણે જોઈએ છીએ. હવે જે છે એ છે 6થો પોઈન્ટ અને ટેક્સ્ટ બુકમાં આપણે ખાસ ધ્યાન આપશું કે એમાં જે વિગતવાર માહિતી આપી છે એ શું કહેવા માંગે છે. તો આ નિયંત્રણનું કંપનીએ શું ધ્યાનમાં રાખવાનું છે એ બાબતે કહે છે કે કંપનીએ બહાર પાડેલ શેર જેમાં બાંયધરી કરાર કરેલ ન હોય એમાં ઓછામાં ઓછા 90% એ અરજીઓ મળવી એ જરૂરી છે. ઓછામાં ઓછી 90%. બરાબર. જે બાબતે આ પોઈન્ટ આપેલો છે કે આ નિયંત્રણોનું કંપનીએ ધ્યાન રાખવાનું છે અને જો 90%થી ઓછી અરજી હોય જે લઘુત્તમ ભાવના બાબતમાં છે તો એવી કંપની જે છે એ શેર વહેંચણી કરી શકતી નથી. લઘુત્તમ ભાવના બાબતે આપણે 11માં આ પોઈન્ટ સમજી ચૂક્યા છીએ કે લઘુત્તમ ભાવનું ન ભરાય તો એની અસરો શું ઊભી થાય છે. એ સ્વરૂપે અહીંયા પણ એ જ બાબત કીધેલી છે કે ઓછામાં ઓછી 90% અરજી જે છે એ આવી જોઈએ, નહીતર કંપનીનું લઘુત્તમ ભાવનું ભેગું ન થાય તો કંપની શેર આપી શકતી નથી, એટલે કે ફાળવી શકતી નથી. બરાબર. આને ધ્યાનમાં લઈને આ કંપની ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેનું કંપનીએ ખાસ ધ્યાન રાખવાનું છે અને લઘુત્તમ ભાડું ભરાઈ જાય એ બાબતે સાવચેત રહેવાનું છે. એની માટે જ બાંયધરી કરાર એ અગત્યનો બની રહે છે. ત્યાર પછી જે આપ્યું છે એ પોઈન્ટને થોડો આપણે સમજીએ છીએ કે જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય, સેબી દ્વારા જે કાંઈ નિયમો અને બનાવવામાં આવ્યા છે એમાં અમુક કંપનીઝને નિયમો કે ધારાધોરણ જે છે લાગુ પડતા હોય છે, તો આવી કંપની જે સેબીના ધારાધોરણ કે નિયમો અંતર્ગત આવે છે, બરાબર, એ બાબતે અહીંયા વાત કરેલી કે જો એમાં આવતી હોય તો ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ આ બહાર પાડી શકાશે. આગળ જે આપણે શેર વહેંચણીની જે કાર્યવાહી જોઈ એમાં પણ આ શબ્દ જે છે એ આવી ગયો અને એમાં બીડ સહિત એવો પણ શબ્દ હતો. તો આજે હું થોડો એને તમને ક્લિયર કરાવું કે આ બુક બિલ્ડિંગ એ શબ્દ શું છે. તો એકચ્યુઅલી બુક બિલ્ડિંગ જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે એના અનુસંધાને જનરલી જે શેર બહાર પાડે છે એમાં એના ભાવ જે છે અગાઉથી નક્કી કરીને જ બહાર પાડે છે કે આટલી કિંમતે આટલી સંખ્યામાં શેર બહાર પાડશે અને એ નક્કી કરેલા ભાવે જ એ વેચવા માટે મૂકશે. પણ બુક બિલ્ડિંગ કાંઈક એવી વાત કહે છે કે જેમાં અગાઉથી કંપની જે છે એ ભાવ નક્કી નથી કરતી. તો આ પણ એક ધારાધોરણ બની રહે છે કે જેના અનુસંધાને કંપની આ પ્રકારે શેર બહાર પાડી શકે છે, પણ એમાં ભાવ જે છે એ કોઈ પહેલેથી નક્કી નથી હોતા, જે સામાન્ય શેર એલોટમેન્ટમાં હોય છે. બરાબર. એટલે આને બુક બિલ્ડિંગ કહેવાય. આમાં કંપની ન્યૂનતમ અને મહત્તમ 2 જે પ્રાઇસ બેન્ડ છે એ નક્કી કરે છે. આપણે એને એક રકમ તરીકે એઝ્યુમ કરીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવી શકે કે દાખલા તરીકે કંપનીએ કોઈ શેર બહાર પાડ્યા, એની કિંમત જે છે એ 80 થી લઈને 100 ની વચ્ચે રાખી. જો કંપની પહેલેથી નક્કી કરે તો કહી જ દે કે ભાઈ 100 રૂપિયાનો એક શેર, પણ અહીંયા કંપની એવું કર્યું છે કે ન્યૂનતમ 80 અને મહત્તમ જે છે એટલે વધુમાં વધુ 100 રૂપિયા. આ બંને વચ્ચે કંપનીએ ફિક્સ ભાવ નથી કર્યો. હવે અહીંયા જે અરજદારો છે એમાં એ લોકોએ અરજી કરતી વખતે પોતાની રીતે જે ભાવ છે એ નાખવાનો છે, જે 80 થી 100 ની વચ્ચે, એટલે કે મહત્તમ અને ન્યૂનતમની વચ્ચેનો ભાવ હશે.
અને એમાંથી જે સૌથી વધારે ભાવ જે અરજીઓનો આવ્યો હશે એ કંપનીની શેરનો કિંમત ગણાઈ જશે. એટલે કે એને બુક બિલ્ડિંગ કહેવાય છે, જેમાં પહેલેથી પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવતી નથી. કંપની લઘુત્તમ અને મહત્તમ જે કિંમત છે એ વચ્ચે બે રકમ આપે છે કે આટલાથી આટલા વચ્ચે ભાવ નાખવાનો છે. અને અરજીઓ સાથે જેમાં વધારે ભાવ જે અરજીમાં આવ્યો છે, દાખલા તરીકે આપણે 80 થી 100 વચ્ચે વિચાર્યું તો વધુમાં વધુ જે અરજી આવી એ 85 રૂપિયા વાળી આવી. તો હવે એવું થયું કે શેરની કિંમત 85 થઈ જશે, એટલે પછી બધાને 85 રૂપિયા લાગુ પડશે. બરાબર. તો આ રીતે આ આખી પ્રક્રિયા એને બુક બિલ્ડિંગ કહેવાય છે. અને આપણી જે જોગવાઈ છે એ મુજબ કે કાયદેસરનું નિયંત્રણ એવું કહે છે કે એ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકશે જે સેબીના ધારાધોરણમાં આવતી હોય કે એના નિયત કરેલા ધારાધોરણમાં આવતી. બરાબર. આ વસ્તુ જે છે એ બુક બિલ્ડિંગ તરીકે બોલાતી હોય છે. બરાબર. તમને થોડું ક્લિયર થાય એટલા માટે. ત્યાર પછી આગળ વધીએ છીએ અને નેક્સ્ટ નિયંત્રણ ઉપર જઈએ છીએ, જે છે 8મું. આ કંઈક આવું કહે છે કે કંપની અગાઉથી નક્કી કરેલા ભાવે જ શેર બહાર પાડેલ હોય. વિજ્ઞાપન પત્ર દ્વારા જે આમંત્રણની તમે જે વ્યાખ્યા સમજી ચૂક્યા છો એના અનુસંધાને કે જેમાં ભાવ પહેલેથી જ નક્કી હોય છે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે, એટલે કે શેર બહાર પાડે છે. પણ જો બુક બિલ્ડિંગ, જે આગળ મેં તમને સમજાવ્યું કે બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી બહાર પાડેલ હોય તો એની માટે એક પ્રોસ્પેક્ટસ, એટલે વિજ્ઞાપન પત્ર એટલે પ્રોસ્પેક્ટસ જ કહેવાય, પણ એનું જે પ્રોસ્પેક્ટસ છે એ સેબી દ્વારા અલગ હોય છે અને એને કહેવાય છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. રેડ હેરિંગ આ એનું નામ જ છે. આ પ્રોસ્પેક્ટસના અલગ બધા પ્રકારો કહી શકાય એવું છે. પ્રોસ્પેક્ટસના ઘણા પ્રકાર છે. આ રેડ હેરિંગ છે, એવી રીતે પિંક હેરિંગ હોય છે, બ્લુ હેરિંગ હોય છે, જેના વિવિધ અલગ અલગ ઉપયોગ હોય છે, એટલે કે એના યુઝિસ હોય છે. તો આના અનુસંધાને આ પ્રકારનું જે છે એ બુક બિલ્ડિંગ થી હોય તો રેડ હેરિંગ બહાર પડે ને એ સેબી પાસે મંજૂર કરાવવું પડે, કારણ કે એ કંપની એના ધારાધોરણ મુજબ આવે છે ને એને બુક બિલ્ડિંગ થી શેર બહાર પાડ્યા છે. પણ બાકી સામાન્ય વિજ્ઞાપન પત્રથી જે છે એ થતું હોય છે. તો એટલે અહીંયા એક નવું નામ આવે છે, એ તમને ખાસ મેન્શન મેં કરાવ્યું કે એ અગાઉથી મંજૂર કરાવવું પડે છે જે બુક બિલ્ડિંગ થી બહાર પાડેલ હોય. બરાબર. આ પણ નિયંત્રણ છે. જો કંપની આ રીતે શેર બહાર પાડશે તો આ નિયંત્રણનો ભંગ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી એક જે નિયંત્રણ મુકાયેલું છે, એટલે આ બધા એકચ્યુઅલી નિયમો કહી શકાશે. કંપનીએ આ બધા જે કાંઈ નિયમો આપ્યા છે એ બધાનું પાલન કરવાનું છે, એમાંથી એક પણનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે સમજવાના છે. બરાબર. ત્યાર પછી જે નિયંત્રણ છે 9મું એ છે કે બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત એ અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. જ્યારે અરજદાર વિજ્ઞાપન પત્ર જોશે ત્યારે એને પૈસા ભરવા માટે જે છે એ આસવા પદ્ધતિ કરવી પડશે. પણ એમાં રકમ જે છે એ કંપની કઈ રીતે નિર્ધારિત કરી શકશે? તો એમાં આ રકમ માટે ખાસ કીધું છે કે ઓછામાં ઓછી 5%, દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5%. બરાબર. દાર્શનિક કિંમત તમારે 11મા પોઈન્ટમાં આવી ગયું છે, ફેસ વેલ્યુ જેને કહેવાય છે. આ વેલ્યુના 5%, એટલે કંપનીએ પોતાની જે ફેસ વેલ્યુ રાખેલી છે એને ઓછામાં ઓછા 5% તો મંગાવવી જ પડશે અરજી સાથે, અથવા સેબી દ્વારા જે રકમ નક્કી કરવામાં આવશે એ. બરાબર. આ રીતે એનો એક ફિક્સ જે છે એ રકમ નક્કી કરવી જરૂરી છે, પણ 5% થી ઓછી ન હોવી જોઈએ, ઓછામાં ઓછી 5%. બરાબર. આ રીતે કંપની અરજી સાથે જે રકમ મંગાવવાની છે એ ક્યાં પોતાની રીતે 5% જે નિયમ છે મુજબ અથવા સેબી જેટલી કહેશે એટલી મંગાવશે. તો એનું પણ કંપનીએ ધ્યાન રાખવાનું છે, એટલે કોઈ કંપની વધુ પડતી રકમ એક સાથે ન મંગાવે. આ એટલા માટે જ આ બધા રિસ્ટ્રિક્શન્સ કંપની ઉપર મુકાયેલા છે, જેને સમજવા જરૂરી છે. બરાબર. તો નિર્ધારિત કરેલ રકમ અથવા ઓછામાં ઓછા 5%. ત્યાર પછી એક રિસ્ટ્રિક્શન્સ જે મુકાયેલું છે એ છે કે 10મું જે શેર નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી. કંપની જ્યારે શેર બહાર પાડશે ત્યારે એની ખરીદી લે વેચ માટે હંમેશા શેર બજારમાંથી જ એ લોકો કરી શકશે, જાહેર જનતા. એ માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરાર હંમેશા કરેલો હોવો જોઈએ
એ જરૂરી છે, એ વગર કંપની શેર જે છે એ લોકોને ન આપે. જો આમાંથી નિયંત્રણના ભંગ થાય તો હવે આપણે થોડા આની પછીના પોઈન્ટની નજીક છે એટલે હું તમને એ શબ્દ કહી દઉં છું કે જ્યારે આમાંથી નિયંત્રણનો કોઈ ભંગ થશે ત્યારે એ આખી શેર વહેંચણી બદલાઈ જશે. જે નેક્સ્ટ આવશે અનિયમિત શેર વહેંચણી. બરાબર? તો કરાર મુજબ સમજૂતી કરાર જે છે એ માન્ય શેર બજાર સાથે કંપનીએ કરવાનો છે, એ પણ એક રિસ્ટ્રિક્શન છે. બીજું એક આપ્યું છે કે ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. આપણે એ બાબતે પણ આગળ સમજી ચૂક્યા છીએ કે ડીમેટ ખાતામાં શેર જે છે જમા થવા જોઈએ. એ તમારું 5મું રિસ્ટ્રિક્શન પણ હતું. અને જે શેર કંપની ફાળવશે એટલે કે જેની વહેંચણી કરશે એ માત્ર ડીમેટ ખાતામાં જ જશે. એટલે જે વ્યક્તિએ જ્યાંથી પણ અરજી કરી છે એમના જે ડિપોઝિટરી છે એની અને કંપની સાથે સમજૂતી એ થયેલ હોવી એ જરૂરી છે કે કંપનીએ સમજૂતી કરેલી હોવી જોઈએ. બરાબર? જે લોકો આ શેર દલાલીનું કામ કરે છે એ લોકોને આપણે ડિપોઝિટરી કહેશું. તો એમને ત્યાંથી જેણે અરજી કરી છે એમના ડીમેટ ખાતામાં શેર ફાળવવા માટેની પણ સમજૂતી કરાર આ કરેલો હોવો એ આવશ્યક છે. બરાબર? તો એ ડિપોઝિટરી અને કંપનીની સમજૂતી છે. ત્યાર પછી આવે છે જે 90% વાળી વાત હતી એ કે લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. લઘુત્તમ ભરણું તમને ખ્યાલ છે, જે હમણાં પણ આપણે વાત કરી કે 90% નો ભરણું હોય તો કંપની ફાળવણી નથી કરી શકતી. એ બાબતે પણ ખાસ કીધેલું છે કે લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ કંપનીએ વિજ્ઞાપન પત્રમાં પણ કરવો પડશે. કંપનીએ કેટલું લઘુત્તમ ભરણું રાખ્યું છે, ન ભરાય તો એની શું અસર થાય છે, એ બાબતે પણ કંપની જ્યારે જાહેર જનતાને આમંત્રણ આપે ત્યારે એ બહાર એમાં દર્શાવવું એ જરૂરી છે. એની સાથે એક રિસ્ટ્રિક્શન છે જે છે કે જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ કીધી છે, એટલે કંપનીની કુલ જે આવક છે, ઇન્કમ છે, એ બાબતે એ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. લઘુત્તમ નેટવર્થ કીધી છે કે જે ઓછામાં ઓછી એ સેબી નક્કી કરે છે કે આ જ કંપની જે છે એની આટલી આવક તો હોવી જોઈએ ઓછામાં ઓછી, તો જ એ કંપની જાહેર ભરણું બહાર પાડી શકશે. ગમે એ કંપની જાહેર ભરણા માટે અરજી નથી કરી શકતી. એની માટે એક મિનિમમ જે નેટવર્થ છે ને, આવક, એ હોવી જોઈએ વર્ષની, તો જ સેબી એને મંજૂરી આપશે. બરાબર? એટલે એ બાબતે લઘુત્તમ નેટવર્થની વાત કરેલી છે. અને જે આ 13મો પોઈન્ટ હતો આપણું, જે છેલ્લું રિસ્ટ્રિક્શન છે એ લોક ઇન પીરિયડની એક વ્યાખ્યા પણ છે. લોક ઇન પીરિયડ જેનો અર્થ પણ કહેવાશે એ આ છે કે જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય, સ્થાપક એટલે કંપનીના પ્રમોટર, જે કંપનીની આખી અસ્તિત્વમાં લાવવાની પ્રક્રિયા કરે છે, એ લોકો પોતે પણ આમ તો શેર ખરીદે જ છે, કારણ કે એમનું પણ થોડું હોલ્ડિંગ તેમાં હોય જ છે. પણ અહીંયા એક એવું રિસ્ટ્રિક્શન એમની માટે પણ છે કે જો એમણે શેર ખરીદ્યા હોય સ્થાપકોએ, તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી એ વેચી શકશે નહીં. સ્થાપકો, પ્રમોટર્સ, એ કંપનીને પ્રમોટ કરવાનું કામ કરે છે, કારણ કે એ લોકો જ કંપનીના જે એસ્ટાબ્લિશમેન્ટ છે એનું કામ કરતા હોય છે. એટલે મેઇન સ્થાપના પ્રમોટર્સ તરીકે, પ્રમોશન આખું એમના દ્વારા છે. તો એમને પણ શેર ખરીદવાના હોય છે. જો એમણે શેર ખરીદ્યા હોય તો સેબી એક અવધિ આપે છે, એક મુદ્દત આપે છે કે એ લોકો આ શેરને આટલા સમય સુધી વેચી શકશે નહીં. એ 2 વર્ષે હોય, 3 વર્ષે હોય, 5 વર્ષ હોય, એ જે કાંઈ સેબી નક્કી કરે. પણ આ સમય સુધી જે વેચી નથી શકતા એવા સમયગાળાને લોક ઇન પીરિયડ કહેવાય છે. લોક ઇન એટલે ટૂંકમાં એટલા સમય સુધી તમારા શેર તમારી પાસે જ રાખવા પડે છે. તો આપણે એઝ્યુમ કરીએ કે 5 વર્ષનું કીધું, તો 5 વર્ષ સુધી કોઈ સ્થાપક પોતાની પાસે રહેલા ખરીદેલા શેર એ વેચી શકશે નહીં. આ એક માર્કમાં તમને કદાચ એમ પૂછાય કે લોક ઇન પીરિયડ કોને કહેવાય, તો આ 14મો પોઈન્ટ એની વ્યાખ્યા પણ છે કે એનો અર્થ એ છે, જો સ્થાપકોએ પોતે જ શેર ખરીદ્યા હોય તો સેબીએ નક્કી કરેલા સમય સુધી એ શેરને વેચી શકશે નહીં. એને લોક ઇન પીરિયડ કહેવાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ બધી બાબતો એ કંપની ઉપર મુકાયેલા નિયંત્રણો એટલે કે રિસ્ટ્રિક્શન્સ છે. કંપની આ દરેક નિયંત્રણને સમજવાના છે અને એક પણનો ભંગ ન થાય એ રીતે, જે આપણે આગલા લેસનમાં જે ઓલું લેક્ચરમાં સમજ્યા કે શેર વહેંચણીનો આખો જે પોઈન્ટ, એ રીતે શેર વહેંચણી આ રિસ્ટ્રિક્શન્સને ધ્યાનમાં લઈને કરવાની છે. પણ કોઈ કારણસર આ નિયંત્રણ એનો ભંગ થાય છે
તો પછી હવે પછીનો પોઈન્ટ આગળ વધે છે. એટલે આ બધા શેર વહેંચણી જે શબ્દ છે એની સાથે જ સંકળાયેલા શબ્દો હજી આ કન્ટિન્યુ છે. તો આ આપણે 14 રિસ્ટ્રિક્શન પૂરા કર્યા. 4 માર્કમાં તમને આ રિસ્ટ્રિક્શન્સ જે છે પૂછાતા હોય છે. 4 ની સામે લગભગ કાઉન્સમાં કીધું હોય કે કોઈ પણ 4 લખો, અધરવાઇઝ ન લખ્યું હોય તો 8 લખવાના હોય છે. 3માં હોય તો 6 અથવા કીધું હોય તો 3. એ રીતે પણ તમે રિસ્ટ્રિક્શન્સ, અને આમાંથી જે થોડા નાના નાના પ્રશ્નો છે એ પણ એમસીક્યુ વીએસક્યુ તરીકે પણ બની શકે છે. જેમ કે મેં હમણાં તમને કીધું લોકિંગ પીરિયડ, બરાબર. આ જ રીતે લઘુત્તમ ભાડું કેટલું હોવું જોઈએ, 90% જે આપ્યું છે, એવી રીતે પણ આપણે થોડા પ્રશ્નોને યાદ રાખવાના છે. બાકી આખો ફૂલ લેન્થમાં 4 માર્કનો પ્રશ્ન થાય છે, બરાબર. તો આ પોઈન્ટ આપણે નિયંત્રણો સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ છીએ. શેર વહેંચણીના બીજા બધા જે શબ્દો છે એ શું છે એ તરફ આપણે જઈએ છીએ. અને હવે પછી તમને 2 શબ્દો લખ્યા છે, શેર વહેંચણીમાં અનિયમિત અને ગેરકાયદેસર. આ બંને પોઈન્ટ હવે આવે છે, પણ એમાં પહેલો પોઈન્ટ જે છે એ છે શેર અનિયમિત વહેંચણી, અનિયમિત શેરની વહેંચણી, બરાબર. તો આ પોઈન્ટ અને એના અસરો આપેલી છે, સંજોગો, પણ એમાં પહેલા આપણે એનો અર્થ સમજીએ છીએ. અસરો પણ છે પણ એ પછી છે. તો પહેલા આપણે શેર વહેંચણીનો અર્થ એ સમજીએ છીએ માત્ર, પછી એના સંજોગો અને પછી એની અસરો એ જોશું. તો મેં તમને ઉપર જે 14 રિસ્ટ્રિક્શન જે અત્યારે આપણે પૂરા કર્યા એ વિશે એક બાબતમાં વચ્ચે કીધું પણ ખરું કે આમાંથી એક પણ નિયંત્રણનો ભંગ થશે એટલે શેર વહેંચણી બદલાઈ જશે. બદલાઈ જશે એટલે શું? તો કે આગળ જે શેર વહેંચણી હતી, જે આપણે શેર વહેંચણીની કાર્યવિધિ સમજ્યા, એવું કહી શકાય કે આ 14 જે રિસ્ટ્રિક્શન્સ કંપનીને સમજાવવામાં આવ્યા છે કે મૂકવામાં આવ્યા છે એ બધાને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. એટલે કે ભંગ નથી થયો, એટલે એ નિયમિત છે, બરાબર. એવો શબ્દ નથી વાપર્યો પણ એને આપણે નિયમિત કહેશું, કારણ કે બધું ધ્યાનમાં લઈને કરાણી છે. પણ એનો જો ભંગ થાય તો હવે પછીની નવી જે શેર વહેંચણીનો પ્રકાર બની જશે, જેનો કંઈક અર્થ આવો આપ્યો છે કે શેર વહેંચણીના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય, એટલે કે એનો ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવશે એને અનિયમિત શેર વહેંચણી કહેવાય છે, બરાબર. 1 માર્કની અનિયમિતની વ્યાખ્યા. કાયદેસરના નિયંત્રણો જે ઉપર જોયા અને જોગવાઈઓ જે આપણે ઉપર જોઈ એને ધ્યાનમાં લીધા વગર, એટલે કે એનો અમલ કર્યા સિવાય અથવા તો એનો ભંગ કરીને જે શેર વહેંચણી થશે એ અનિયમિત શેર વહેંચણી છે. એટલે એવું કહી શકો ને કે પહેલાની જે હતી એ નિયમિત હતી, આ ભંગ છે એટલે અનિયમિત થઈ જશે. તો આ શેર વહેંચણીનો એક પ્રકાર જ બની રહેશે. પહેલા નિયમિત હતી, હવે આ 14 માંથી કોઈ પણ રિસ્ટ્રિક્શનનો ભંગ કંપનીએ કર્યો એટલે અનિયમિત થશે. આ સ્વરૂપે આવી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી, આ એનો અર્થ બની જશે. તો આવી શેર વહેંચણી જે નિયમોને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવશે કે એનો ભંગ કરીને થશે એ અનિયમિત છે. તો એ કેવા સંજોગોમાં એ અનિયમિત કહેવાશે એ તમને નેક્સ્ટ આપેલું છે. અનિયમિત શેર વહેંચણીના વિવિધ સંજોગો. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખો, આ જે સંજોગો આપ્યા છે એમાં મોસ્ટ ઓફ તમને આગળ જે રિસ્ટ્રિક્શન્સ આપ્યા ને હમણાં જે આપણે સમજ્યા એ જ બધાને અહીંયા ફરીવાર રિપીટ કર્યા છે. પણ ટૂંકમાં આવું નથી કર્યું એટલે એ સંજોગોમાં એનો ભંગ છે અને એ અનિયમિત છે. આપણે જોશું એટલે તમને ખ્યાલ આવશે કે આ જે 14 રિસ્ટ્રિક્શન છે મેજોરિટી એમાંથી જ બધા લીધેલા છે. જો તમારે રિસ્ટ્રિક્શન યાદ હોય તો આ સંજોગો પણ સરળતાથી તમે લખી શકશો, બરાબર. તો હવે આપણે આમાં બુકમાં ધ્યાન આપીએ છીએ કે આવા જે અનિયમિતના જે સંજોગો છે એક પછી એક શું આપેલા છે જે ઉપર રિસ્ટ્રિક્શન સાથે જ રિલેટેડ છે. તો પહેલું કીધું છે કે લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વહેંચણી કરેલી હોય, બરાબર. ઉપર કીધું છે કે લઘુત્તમ ભરણાનું કરવું એ જરૂરી છે, એ બાબતે એની અસરો જણાવવી જરૂરી છે. પણ કોઈ કંપનીએ લઘુત્તમ ભરણા વિશે માહિતી ન આપી હોય કે ભેગું ન થયું હોય ને કંપની શેર વહેંચણી કરશે તો અનિયમિત છે, કારણ કે કાયદેસરના નિયંત્રણનો ભંગ છે. બીજું આપ્યું છે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ ન નોંધાવી હોય. આરઓસી જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ મેં તમને આગળ અરજીની જે કાર્યવિધિ છે એમાં કીધું હતું એ જ આ છે, અને શોર્ટમાં આરઓસી પણ બોલાય છે. તો વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવવી જરૂરી છે. કોઈ કંપની વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવ્યા વગર બહાર પાડી દેશે તો એ
નિયંત્રણો ઉપર આપ્યા છે એનો ભંગ છે, એટલે નોંધણી કરાવવી જરૂરી છે. એ બાબતે પણ આપણે સમજી ચૂક્યા. તો આ બધા સંજોગો એ જ રીતે બતાવ્યા છે કે આ એવા સંજોગો છે કે જેનો ભંગ થયો છે એટલે અનિયમિત બની ગઈ છે. ત્યાર પછી આપ્યું છે અરજી સાથે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી નિર્ધારિત. હમણાં જ આપણે આગળ જોયું કે રિસ્ટ્રિક્શન છે કે ઓછામાં ઓછા 5% અથવા સેબીએ કીધી એટલી રકમ મંગાવવી જોઈએ અરજી સાથે. જો કંપની આ રકમ આટલી કે નથી મંગાવતી તો એવી કંપની નિયંત્રણોનો ભંગ કરે છે અને એ કંપની આપોઆપ આ શેર વેચણીને અનિયમિત સાબિત કરે છે. બરાબર. ત્યાર પછી આપ્યું છે એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય. જો એનું પણ રિસ્ટ્રિક્શન હતું કે ખાતું ખોલાવવું એસ્ક્રો ખાતું શેડ્યુલ બેંકમાં જરૂરી છે. જો કંપની આ ખાતું ખોલાવતી નથી એસ્ક્રો ખાતું તો એવી કંપની નિયંત્રણનો ભંગ કરે છે એટલે અનિયમિત બની જશે. ત્યાર પછી નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરેલ હોય. કોઈ કંપની સમજૂતી કર્યા વગર જ શેર બહાર પાડે છે તો એની આખી શેર વેચણી જે છે એ અનિયમિત કહેવાશે. ડિપોઝિટરી સાથે સમજૂતી ન કરેલ હોય એ રિસ્ટ્રિક્શન પણ હમણાં આપણે જોયું કે ડિપોઝિટરી સાથે સમજૂતી કરવી જોઈએ, ન કર્યું હોય અનિયમિત છે. બરાબર. એટલે આ જો તમે સમજી શકો છો કે આ બધા સંજોગો કાયદેસરના નિયંત્રણો જ છે, ખાલી આવું નથી કર્યું એટલે એ સંજોગોમાં અનિયમિત છે. હવે તમને એ પોઈન્ટ યાદ હોય તો તમે આનો જવાબ સરળતાથી લખી શકો છો. ત્યાર પછી 7મું રિસ્ટ્રિક્શન છે સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર વેચણી થાય. સેબી ગાઈડલાઇન્સ બહાર પાડે જ છે, એનું ધ્યાન કંપનીએ રાખવાનું છે. એનો ભંગ કરશે, એને ધ્યાનમાં લીધા વગર શેર વેચણી કરશે તો એ અનિયમિત થઈ જશે. એટલે જ વ્યાખ્યા કંઈક એવી જ છે કે અમલ કર્યા સિવાય કે ભંગ કરીને, નિયંત્રણોનો ભંગ કરીને થતી શેર વેચણી અનિયમિત છે. બરાબર. આ બધા પોઈન્ટ જે છે આગળ આવી ગયા છે. આ સિવાય એક પોઈન્ટ આવે છે કે વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનારી કે સાચી ન હોય. વિજ્ઞાપન પત્રની માહિતી હંમેશા સાચી સત્ય માહિતી હોવી જોઈએ, કારણ કે એમાં જાહેર જનતા જોડાય છે. તો એના અનુસંધાને જો આવી ખોટી માહિતી, ગેરમાર્ગે દોરનારી માહિતી કંપની આપશે એ પણ કાયદેસરના નિયંત્રણોનો ભંગ છે અને એ કંપની ઉપર પગલાં લઈ શકાશે. બરાબર. આ વિવિધ સંજોગો જે નિયંત્રણો આધારિત છે એને જ કંપનીએ ધ્યાનમાં લેવાના છે અને એનું પાલન કરવાનું છે. બરાબર. આ અનિયમિત શેર વેચણીના વિવિધ સંજોગો જે 3 અને 4 માર્ક સુધીમાં પૂછાતા પ્રશ્નોમાં આવી શકે છે. બરાબર. આ આખો પોઈન્ટ એ શેર વેચણીના એક નેક્સ્ટ પ્રકાર તરીકે આવે છે. ગેરકાયદેસર હજી બાકી છે પણ આપણે અનિયમિત જે છે એને અત્યારે સમજી રહ્યા છીએ. તો આવી જે અનિયમિત શેર વેચણી એ આ સંજોગો કે આમાંથી કોઈ પણ એક સંજોગ ઉભો થશે તો અનિયમિત બની જતી હોય છે. એ સ્વરૂપે એમાં ઊભી થતી થોડી જે અસરો, કારણ કે આમાં થોડીક અસરો પણ ઊભી થશે ને કે નિયમનો ભંગ કર્યો એટલે કઈ અસર કોના ઉપર પડશે એ પણ થોડું સમજાવવામાં આવ્યું છે. તો એ આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, અનિયમિત શેર વેચણીની અસરો. બરાબર. જે શેર વેચણી નિયમિત નથી એ અનિયમિત છે એવું આપણે કહી શકીએ, કારણ કે કાયદેસરના નિયંત્રણોનો ભંગ છે. તો આની જે સૌથી મોટી અસર છે એ કોના ઉપર પડશે તો કે અરજદાર ઉપર, કારણ કે એણે પોતાના પૈસા રોક્યા છે. જે શેર ખરીદવા માટે એણે પૈસાનું રોકાણ કર્યું છે એ શેર જ હવે મળવા નથી, કારણ કે આખી શેર વેચણી જે છે એ અનિયમિત બની ગઈ છે. તો શું કામ આવું થવાનું છે? કારણ કે નિયંત્રણોનો ભંગ કર્યો છે. હવે એને લીધે અસર શું થશે તો કે આ જે શેર વેચણી છે એ રદ કરાવી શકાય છે. એટલે કે જે તમારા ખાતામાં શેર કંપની આપ્યા છે ને એ બધું કેન્સલ કરી શકાય છે, કારણ કે નિયમનો ભંગ છે. અને આવું કોણ કરી શકે તો કે અરજદાર પોતે જ આવું કરી શકે છે. અહીંયા જો વાત કરી છે આ અસરો આપણે જોઈએ છીએ કે અરજદાર પોતાની મરજી હોય, એને ખબર પડે ને કે આ નિયંત્રણ જે છે એને ધ્યાનમાં લીધા વગર આ થયું છે, તો એ પોતાની મરજી હોય તો આખી શેર વેચણી રદ કરાવી શકે અને જે કંઈ એને પૈસા રોક્યા છે એ પાછા મેળવી શકે છે. એને લીધે બધી વેચણી જેને જેને મળ્યું છે ને બધું જ કેન્સલ થઈ જશે. પણ આવું કોણ કરી શકે? અરજદાર પોતે કરી શકે છે. જે અહીંયા સ્પષ્ટ કરેલું છે કે એને નુકસાન થયું હોય તો એ ઈચ્છે તો રદ કરાવી શકે. આ આખું જે કાર્યવાહી છે એ અરજદાર પોતે કરી શકે છે.
બરાબર. તો એ માટે આ જે સૌથી મોટી અસર છે એના પોતાના ઉપર જ પડે છે, કારણ કે એણે જ પૈસા રોક્યા છે અને આ બધી જે કાર્યવાહી રદ બાતલ થઈ એને લીધે એને પણ પોતાને પણ નુકસાન જ છે. મળેલા શેર કેન્સલ થાય છે. બરાબર. તો આ શું કામ આવું થાય છે? કારણ કે અરજદાર પોતાની મરજીથી આને કરાવવા માંગે છે. એને ખબર પડે કે રિસ્ટ્રિક્શનનો ભંગ થયો છે, તો જો એની મરજી હોય તો એ આખી વહેંચણી રદ કરાવી શકે છે. એને ખબર હોય ને ચાલવા દેવું હોય તો એ એનો પ્રશ્ન છે. જો અરજી ન કરે તો રદ ન થાય, પણ એને ખબર છે કે આ શેર વહેંચણીમાં નિયંત્રણનો ભંગ છે તો મારે એને રદ કરાવી છે, તો એ કરાવી શકે છે. બરાબર. અને જો એ કરાવે તો એ નાણાં પરત મેળવી શકે છે, એ એનો પહેલા હક છે અને આખી વહેંચણી રદ થઈ જશે. એટલે જેને જેને શેર મળ્યા છે એ બધા રદ થઈ જશે. પણ આ માટે જે આખી વહેંચણી અનિયમિતને રદ કરાવવાનો જે પોઈન્ટ છે એના આપણે અસરો જોઈ રહ્યા છીએ, પણ આમાં એક સમય મર્યાદા આપેલી છે કે આટલા સમયમાં આ વહેંચણી જે છે એ રદ બાતલ કહેવાશે. બરાબર. એટલે એની માટે અરજદારે અરજી કરવાની છે. અરજીનો સમયગાળો આખી રદ બાતલની જે પ્રક્રિયા છે એ અને એને પૈસા મળવા સુધીના સમયગાળા માટે આ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. બરાબર. એ સમયગાળો તમને હવે આપેલો છે કે આ રદ બાતલ એટલે કે કેન્સલ એની જે સમય મર્યાદા છે એ શું છે. તો જુઓ તમે, એમાં 3 સમય મર્યાદા મુજબ આપ્યું છે કે પહેલી કીધી છે સમય મર્યાદા, કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવવા માટેની અરજી કરી શકાય. બરાબર. કંપનીની વિવિધ સભાઓ છે. આપણે એસપીના 6થા ચેપ્ટરમાં એ સભાઓ વિશે માહિતી મેળવશું. પણ કંપનીમાં અલગ અલગ જે મીટિંગ છે એ યોજાતી હોય છે ને એની મીટિંગમાં નિર્ણયો લેવાતા હોય છે. તો એક સભાનું નામ અહીંયા આપેલું છે જેને કહેવાય છે કાયદેસરની પ્રથમ સભા, જે કંપનીની એકચ્યુઅલી પહેલી સભા કહેવાય છે, શેરધારકોની પહેલી સભા કહેવાય છે. આ સભા જે પ્રથમ સભા છે એ યોજાઈ જાય એટલે કે આજની તારીખે યોજાણી, તો ક્યારે કીધું છે? એ તારીખ પછીના 2 માસમાં એ પોતે આખી શેર વહેંચણી રદ કરાવવા માટેની અરજી એપ્લિકેશન કરી શકે છે. કેટલો સમયગાળો છે? કાયદેસરની પ્રથમ સભા યોજાઈ જાય પછી 2 માસ સુધીમાં. આ માત્ર એને અરજી કરવાની છે કે મારે આ શેર વહેંચણી રદ કરાવી છે. બરાબર. એક આ સમય મર્યાદા છે. બીજી કીધી છે કે જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી. એટલે ઓલાનો અર્થ એવો થયો કે કાયદેસરની સભા યોજાયા પહેલા શેર વહેંચણી કરી દીધી હતી, તો હવે કાયદેસરની સભા યોજાણી પછી 2 માસમાં. પણ અહીંયા શું કીધું છે કે કાયદેસરની સભા તો યોજાઈ ગઈ છે અને કંપનીએ શેર લોકોના ડીમેટ ખાતામાં એ સભા ભરાયા પછી આપ્યા. તો હવે એનો સમયગાળો કેટલો આપ્યો છે કે જો વહેંચણી તારીખ શેરની વહેંચણી સભા પછી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખથી એમાં પણ 2 માસ પછી એ રદ બાતલ માટેની અરજી કરી શકે છે. પહેલી અસર એવું કહે છે કે પહેલા કંપનીએ શેર આપી દીધા અને કાયદેસરની સભા પછી યોજાણી. હવે યોજાણી એટલે એ તારીખ ગણાશે કે આજની તારીખે કાયદેસરની સભા યોજાણી. ડીમેટ ખાતામાં તો 5 દિવસ 10 દિવસ અગાઉ આવી ગયા હતા. સભા આજે યોજાણી એટલે હવે આજની તારીખથી લઈને 2 માસમાં. પણ બીજું કયું કીધું છે સમય મર્યાદા? કે કાયદેસરની સભા યોજાણી પણ શેર હજી આપ્યા નહોતા, એ આપ્યા યોજાયા પછી 2 દિવસ કે 5 દિવસ પછી. તો એ જે તારીખે તમારા ડીમેટ ખાતામાં શેર આવ્યા લોકોને, એ તારીખથી લઈને 2 માસમાં કોઈ અરજદાર પોતાની મરજીથી ઈચ્છે તો આ વહેંચણી રદ કરાવવાની અરજી કરી શકે છે. બરાબર. આ બંનેમાં થોડો ફેર છે, યાદ રાખજો. બંનેમાં સમયગાળો 2 માસ જ છે, પણ આ કાયદેસરની સભા સાથે સંકળાયેલો છે. અને ત્રીજું એવું ખાસ કીધું છે કે કોઈ સંચાલક, તમને ખ્યાલ છે કે સંચાલક મંડળ જ આખું જે છે નિર્ણય લેતું હોય છે. કોઈ સંચાલકને કંપનીમાં એકલા કોઈ ખાસ એવા અધિકાર આપવામાં આવ્યા નથી, અધિકાર જ નથી આમ તો, એ બધા ભેગા થઈને જ કરવાનું છે. હા, સમિતિ દ્વારા એ લોકોને અલગ અલગ 2-3 ભાગ પાડી દીધો હોય તો વાત અલગ છે. પણ અહીંયા કેવી બાબત કીધી છે કે જાણી બુજીને, એટલે કે જાણી જોઈને આવી શેર વહેંચણી જે એને જોગવાઈઓ છે જે આપણે ઉપર જોઈ એનો ભંગ કરે અને શેર વહેંચણી કરવા દે તો એ અનિયમિત કહેવાશે. અને આને લીધે જેને નુકસાન થયું છે તો કોને નુકસાન જશે? શેરધારકને, જે અરજદાર છે એને નુકસાન જે કાંઈ થયું છે એનો જે ખર્ચ થાય છે એ ચૂકવવા માટે સંચાલક અંગત રીતે જવાબદાર છે, કારણ કે એણે જાણી જોઈને ખોટી રીતે
શેર વહેંચણી કરાવી. બરાબર, તો આવું કરાવનાર સંચાલક અંગત રીતે જવાબદાર પડશે અને એ બાબતે એને પૈસા પણ ભરવા પડશે. આ પોઈન્ટ વાત આવે છે તમારી દીવાની જવાબદારીનો, જે તમારે વિજ્ઞાપન પત્રના ચેપ્ટરમાં 11માં દીવાની અને ફોજદારી એવી બે જવાબદારી આવી. એ આ દીવાની જવાબદારી જેની જવાબદારી છે એ જ પોઈન્ટ તરીકે અહીંયા લીધેલો છે. બરાબર, પણ આ માટે નુકસાન વળતર જે મેળવવાની જે આખી કાર્યવાહી છે ને એ શેર વહેંચણીની પછી 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ. શેર વહેંચણી થયા પછી 2 વર્ષની મુદ્દતમાં, કારણ કે આ તો સંચાલકે આ બાબતે જાણી જોઈને આવું કર્યું એટલે એની માટે પણ વળતર મેળવવા માટે તો અરજદાર હકદાર જ છે શેરધારક. પણ એની જે મુદ્દત આપી છે કેટલી છે કે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વહેંચણી પછી 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ. 2 વર્ષમાં આ કાર્યવાહી શરૂ કરવાની છે અને પછી અનિયમિત શેર વહેંચણી આખી રદબાતલ થાય છે, કેન્સલ કરી દેવામાં આવશે. બધા જે શેર ફાળવ્યા છે એ બધા પાછા લઈ લેશે અને જે કોઈ અરજદારને જે કાંઈ નુકસાન થયું છે એ પાછું આપવામાં આવશે, એટલે એને પૈસા પાછા આપવામાં આવશે. કદાચ મોડું થાય તો એમાં વધારે વ્યાજ કે જે કાંઈ વધારે રકમ છે એ પણ કંપની આપવી પડે છે. જો સંચાલક અંગત રીતે આવું કરશે તો એણે લોકોને આ પૈસા આપવા પડશે. બરાબર, તો આ રીતે આ એની અસરો જે ઊભી થતી છે એ બાબતે વાત કરેલી છે ને એમાં સમય મર્યાદા પણ આપેલી છે. બરાબર, તો આ રીતે આને MCQ BSQ ની રીતે પણ યાદ રાખવાનું છે અને એક પ્રશ્ન તરીકે પણ યાદ રાખવાનું છે કે કેટલી સમયમાં આ વહેંચણી રદ કરાવી શકાય છે, અરજી કરી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ કાયદેસરના નિયંત્રણો અને અનિયમિત શેર વહેંચણીનો આખો પોઈન્ટ, આમાં ગેરકાયદેસર હવે આવશે પણ આપણે અનિયમિતના સંજોગો, એનો અર્થ અને એની જે અસરો છે એ સુધી અહીંયા આપણે આજે જોયું છે. આ બધું તમારે ખાસ વાંચવાનું છે, સમજવાનું છે પ્રયત્ન કરીને, અને પછી પણ ન સમજાય તો આપણે જો પ્રત્યક્ષ મળશું ત્યારે પણ આ પોઈન્ટ તમે મને પૂછી અને વધારે ક્લિયર કરી શકશો. બરાબર, તો અત્યારે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ અને તમારે આજના હોમવર્કમાં જે મેં હમણાં નિયંત્રણો પૂરા કર્યા, જેમાં 5 તો લાસ્ટ લેક્ચરમાં જ પૂરા થઈ ગયા હતા, એ સાથે આ બધા માત્ર નિયંત્રણો, જે જોગવાઈના નિયંત્રણો છે 14, એ તમારે એકવાર લખીને હોમવર્ક તરીકે સબમિટ કરાવવાના છે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર, તો આ સાથે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું અને નવા લેક્ચરમાં આપણે જે નેક્સ્ટ પોઈન્ટ છે વહેંચણીના એ તરફ આગળ વધશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મળશું. નમસ્કાર.